અમદાવાદના હાથીજણ ખાતે આવેલ શક્તિધામમાં ટીમ મોદી ગુજરાત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીમ મોદી ગુજરાત સતત સેવાકીય કાર્ય કરતી રહે છે, જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ, સમૂહ લગ્નનું આયોજન, જરૂરિયાતમંદોને કાયદાકીય સહાયથી લઈ તમામ પ્રકારની સહાય લોકોને પૂરી પાડવામાં આવે છે। તો આજે ટીમ મોદી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ નકુમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ટીમ મોદી ગુજરાત સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज टीम मोदी गुजरात तो जे गुजरातनी अंदर 3 लाख कार्यकरोनी टीम बनेली छे અને એ ટીમને દિવાળી પછી સ્નેહ મિલનનું આયોજન કરેલું છે। અત્યારે અમદાવાદ ખાતે હાથીજણ ગાયત્રી મંદિર અને સાથે બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલું છે। દરેક જિલ્લામાંથી જિલ્લા પ્રમુખો, કાર્યકરો, હોદ્દેદારો પધારેલા છે। મોટી સંખ્યામાં બહેનો પણ પધારેલા છે। એ દરેકનો ખૂબ આભાર માનું છું અને અમારી ટીમ એક સેવાકીય કાર્ય સાથે આગળ વધી રહી છે અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીને જે પણ અમારી ટીમની જરૂર પડશે અને જે પણ અમને આદેશ આપશે એ મુજબ અમારી ટીમ સંપૂર્ણપણે કામ કરવા માટે તત્પર છે અને દરેક ખંતીલા કાર્યકરો આ ટીમમાં જોડાયેલા છે। એ દરેક કર્મઠ કાર્યકરોનો હું દિલથી આભાર માનું છું અને આવા નવા પ્રસંગો અને આવા નવા કાર્યક્રમો થતા રહે અને ટીમ એકબીજાની સાથે ખંભેથી ખંભો મિલાવી અને દરેક કાર્યકરો એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બને તેવી આશા સાથે હું દરેક ટીમના સભ્યોને વિનંતી છું। જય હિન્દ, ભારત માતા કી જય।